ઠાર લીંબાદ પર્વત કુંભારિયાની ખાલી પડેલી એક બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીનું મતદાન થયું હતું તારીખ 18મીએ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોળાદરામાં મતગણતરી થશે। મતદારોએ પોતાના મતદાન હકનો ઉપયોગ કર્યો હતો। વોર્ડ નંબર 18માં ત્રણેય રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે કમર કસી હતી। બીજી તરફ વહીવટીતંત્રએ પણ યોગ્ય રીતે મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે અને છૂટી પ્રક્રિયા પારદર્શક થાય તેના માટે વ્યવસ્થા કરી હતી। વોર્ડ નંબર 18ની ચૂંટણીમાં કુલ 1,05,922 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 47,268 મહિલા અને 58,643 પુરુષ અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે। મતદાનની પ્રક્રિયા સુચારુ રીતે પાર પાડવા માટે 610 પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। આ ચૂંટણી માટે શહેરમાં કુલ 34 મતદાન મથકો અને 93 મતદાન બૂથ બનાવાયા હતા, જ્યાં 130 ઈવીએમનો ઉપયોગ થયો હતો। વોર્ડ નંબર 18માં ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગીય કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડી હતી, જેના પર ચૂંટણી યોજાઈ હતી। ગેમર દેસાઈની ખાલી પડેલી બેઠક પર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વોર્ડમાં ચૂંટણી પ્રચાર તેજ કર્યો હતો। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે। ભાજપ પક્ષના કોર્પોરેટરનું નિધન થયા બાદ બેઠક ખાલી થઈ છે। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક રીતે પોતાના પક્ષના ઉમેદવારનો પ્રચાર કરવા છેલ્લી ઘડી સુધી મહેનત કરી હતી। જોકે મતદારોને રીઝવવાના કરેલા પ્રયાસો પૈકી કઈ રાજકીય પાર્ટી પોતાની તરફ મતદાન કરાવવામાં સફળ થાય છે તે જોવું મહત્વનું છે। મતદારોને મતદાન મથક સુધી લઈ જઈને પોતાના પક્ષ તરફી મતદાન કરાવવામાં કોણ આગળ રહે છે? લીંબાયત પર્વત અને કુંભારિયા વિસ્તારોમાં આવેલા આ વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે, જેને કારણે આ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાર્ટીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા, 5 પક્ષના ઉમેદવારો મથામણમાં। આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો સહિત 7 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપ તરફથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટી તરફથી સૂરજ આહિર, કોંગ્રેસ તરફથી સંજય રામાનંદી, એઆઈએમઆઈએમ પાર્ટી અને 2 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે। વોર્ડ નંબર 18માં રસ્તાઓ, પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા અને તંત્રની કામગીરી જેવા સ્થાનિક મુદ્દાઓ મુખ્યત્વે પ્રભાવી બન્યા છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં વિવિધ રાજકીય સમીકરણોને લીધે આ ચૂંટણી પર દરેક પક્ષની નજર છે। મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ મતગણતરી માટે સુવિધાઓ ગોઠવી દેવામાં આવી હતી। મતદાતાઓનો ઉત્સાહ અને તેમના વલણને જોતા જે પક્ષને બહુમતી મળશે